અરવલ્લીના શામળપુરમાં ખેડૂતોને ખાતર ન મળતા થઈ રહી છે હાલાકી। માંગ કર્યા છતાં છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર ન મળતા પાક નુકસાન જવાની ભીતિ। યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વહેલી તકે ખાતર નહીં મળે તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી। एनपीके यूरिया कोनी पण एक पण गाड़ी नहीं आई, इफको वाळानी पण कोई पण गाड़ी नहीं आई। अमारा बीएलओ बधा मोकलेली छे, अमे ड्राफ्ट काढेला छे। आ लोको दबाई राखे छे। मंडळीओमां प्राइवेट वाळाओने खातर आपी दे छे 5-5 हज़ार रुपया लईने। प्राइवेट वाळाओने 5-5 हज़ार लईने गाड़ीओ आपे छे, मंडळीओने खातर आपता नथी। हाल मारे यूरियानी जरूर है साहेब। यूरिया दरेक दुकाने अमे 5-5 10-10 किलोमीटर फर्या छीए, अमने यूरिया कोई जगह मळतुं नथी। मळे तो एक बेग पछवारी अमारे 150-200 रुपयानुं अधर खातर ले अने यूरिया लेवी पड़े एवी परिस्थितिनुं निर्माण थयुं छे। हाल खेडूतनी कोई एवी परिस्थिति ज नथी के आवी 10-10 बेगो बिनजरूरी वळगाडवामां आवे। जो खातर हवे यूरिया नहीं मळे तो अमारो पाक निष्फळ जशे, एनु बांयधरी कोण लेशे अने अमने पुरवठो कोण पूरो पाडशे। अमारी 2-3 महीनाथी मागणी छे खातरनी, पर बिल्कुल खातर मळतुं नथी। ભિલોડાના શામળાજી પાસે આવેલા શામળપુર ગામમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો છે। ખાસ કરીને જે યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવે છે। જે પ્રકારે અછત જોવા મળી રહી છે ત્યારે ગંભીર આક્ષેપો સરકાર અને ગુજકો માસો સામે કરવામાં આવે છે। સેવામળીના જે ચેરમેન હોય અથવા જે ખેડૂતો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર રૂપિયા લઈ અને જે મદતિયાઓ છે તેમને ખાતર આપવામાં આવે છે। પહેલાં ડીએપી ના મળ્યું, હવે યુરિયા ખાતર નહીં મળવાના કારણે છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો ખાતર વગર રજડી રહ્યા છે। જે પોતાની જે ખેતી છે એ ખેતી પણ જાણે કે બગડી રહી છે। સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી સમયમાં ખેડૂત ખેતી નહીં કરી શકે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળપુર, અરવલ્લી। કચ્છમાં ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો। ચોખાના કટ્ટાની આડમાં રેડીમેડ કપડાં લાવવામાં આવતા કાર્યવાહી કરાઈ છે। પોલીસને મળેલ બાતમીના આધારે પંજાબથી ગાંધીધામ આવતા ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં 80 બોરી રેડીમેડ કપડાં મળી આવ્યા હતા, જેને લઈ 2 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રાઈવર પાસે બિલ હાજર ન હોવાથી ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો છે। અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં થવા જઈ રહી છે સૌથી મોટી ભરતી। ફાયર વિભાગમાં 247 ફાયરમેનની ભરતી માટેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 2147 જેટલી અરજી આવી છે, જેમાંથી 800 ઉમેદવારો હાજર રહ્યા હતા। દરરોજ 200 જેટલા અરજદારોને બોલાવવામાં આવે છે। અરજદારોને 20 સેકન્ડમાં 100 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈને તળિયે રહેલી ઈંટ બહાર લાવવાની હોય છે। અત્યાર સુધીની સૌથી મોટી ફાયરની ભરતી છે અને એના માટે લગભગ 50થી વધુ સ્ટાફનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જે વિભિન્ન શાખાઓના છે। એમાં સ્વિમિંગ સ્ટાફનું પણ ઓર્ડર કરવામાં આવ્યું છે, ફાયરના સ્ટાફ છે, મહેકમના સ્ટાફ છે અને અન્ય વિભાગોના સ્ટાફને પણ આમાં કાર્યરત કરવામાં આવ્યા છે। એમાં ઘણા બધા કેમેરાસ પણ અમે રાખ્યા છે, જેથી સંપૂર્ણ પારદર્શિતા સાથે આ પ્રક્રિયાને અમે પૂર્ણ કરી શકીએ। આપણે ટીવીમાં તેમજ મોબાઈલમાં ઓફરોડિંગ ડ્રાઈવ જોયું હશે, જેમાં ઉબડખાબડ રસ્તા પર કાર તેમજ ડર્ટ બાઇક્સ ચાલતી જોવા મળે છે, પરંતુ આવા જ એક એડવેન્ચરનું અમદાવાદમાં સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના શીલજ વિસ્તારમાં જેસીબીની મદદથી ઓફરોડિંગ ડ્રાઈવ માટે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો। આ ઓફરોડિંગ એડવેન્ચર ટ્રેકમાં એક 4x4 કાર અને ડર્ટ બાઇક્સ ચલાવી શકાશે। એક જ દિવસમાં 50 જેટલી 4x4 કાર અને બાઇક રાઇડરો સહભાગી થયા। કાદવ કીચડવાળા ખાડા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં રાઇડર્સે ઓફ રાઇડિંગનો રોમાંચ અનુભવ્યો। ઓફ રાઇડિંગ એડવેન્ચર ટ્રેક ખાસ 2 દિવસ માટે જ બનાવવામાં આવ્યો છે। બસ આમાં મને 4x4નો શોખ છે, એટલે મેં છેલ્લા 1 મહિનાથી આ કામ ચાલતું હતું અહીંયા। અને જે ટ્રેક બનાવવાનું જે મહેનત બહુ લાગે, બધી ગાડીઓ ટ્રાય કરવી પડે, તમે ગાડીઓની સેફ્ટી બી તમારે ધ્યાન રાખવી પડે કે ગાડીને કંઈ પ્રોબ્લેમ ના થાય, અંદર બેઠેલા માણસને કંઈ નુકસાન ના થાય। એટલા માટે બહાર જે લોકો એક્સિડન્ટ કરે છે, આજકાલ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બહુ ચાલે છે, એના કરતાં અહીંયા અંદર આવીને ગેટેડ કમ્યુનિટી એરિયામાં તમે આવીને બધું કરો તો તમારું ફ્રસ્ટ્રેશન નીકળશે અને તમારા પ્રોબ્લેમ્સ જે તમને અંદર છે એ બધા બહાર અહીંયા આવીને કાઢો। ये मोटी से मालूम। नेचुरल ट्रैक्स में लोग जाते हैं और वहाँ पे चलाते हैं, खाई में डालते हैं, ऊपर करते हैं, तो वैसे ही सेम फील जो है एक आर्टिफिशियल ट्रैक बना के यहाँ पे ऑफकोर्स जेसीबी अगर आपको दिख रही होगी पीछे, तो जेसीबी के अंदर उससे खुदाई करते हैं और वहाँ पे मल्टीपल टाइम्स उसको टेस्ट किया जाता है कि सारी गाड़ियाँ कौन सी 4x4 है जो जा सकती है वहाँ पे। ये मड थेरेपी है, तो जो लोग अपने बॉडी पे मड थेरेपी करते हैं, मेरे ख्याल से ये कार के लिए मड थेरेपी।
જૂનાગઢમાં આજે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન. સંતોની હાજરી વચ્ચે ધર્મસભા શરૂ. ધર્મસભામાં મોટી સંખ્યામાં જનસમુદાય હાજર. ભાગવતની પૂર્ણાહુતિના અવસરે ધર્મસભાનું આયોજન કરાયું છે. મહેશગીરી બાપુનું ધર્મસભામાં સંબોધન. તેમણે કહ્યું કે ભાગવતના સોગંદ ખાઈ કહીશ કે જે કહીશ તે સત્ય કહીશ. મારા સનાતનના ટુકડા થાય તે સહન નહીં કરું. ધર્મસભામાં મહાદેવગીરી, જગજીવન બાપુ, સુખરામદાસ બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા. યોગી ખડ દર્શન કાલા પીલા ધોલા લીલા કાળા જેને પહેર્યા હોય બધા મારા સનાતની સંતોના ચરણોમાં હું આજે વંદન કરું છું સાહેબ. કેમ કે તમે વાડા પાડ્યા છે, તમે વાડા પાડ્યા છે કે આ સીતારામ સાધુ છે, આ વૈષ્ણવ સાધુ છે ને આ શૈવ સાધુ છે. અને મારા માટે તો હું આ ભાગવતના મંચથી કહું છું, જો આજે હું ખોટું બોલીશ તો મારા માનું દૂધ લાજશે. આજે જો હું આજે ખોટું બોલું તો આ ભાગવત ભગવાન જે સજા આપશે એ સજા લેવા તૈયાર છું. આજે જે કઈ કહીશ, જેમ કોર્ટમાં કે ભગવત ગીતાની શપથ લઈને કહો સત્ય કહો છો કે નહીં, હું આ ભાગવત ભગવાનની શપથ લઈને કહું છું કે आज इस भागवत भगवान के ऊपर हाथ रख के कहता हूं, जो कहूंगा सत्य कहूंगा, सत्य के सिवा कुछ नहीं कहूंगा. आपको पता भी नहीं होगा क्या चल रहा है इस पूरे समाज के अंदर, जिसकी वजह से अच्छे और सच्चे साधु संतों के ऊपर धूल उड़ रही है. मेरे वो अच्छे और सच्चे साधु संत है, उनको पीड़ा पहुंच रही है भर्ती मेला की वजह से. गुरु की सेवा पंचगुरु में थे मेरे. गुरु की सेवा में बच्चा था साहब. पैर दबाओ, ये दबाओ, वो दबाओ. यौन शोषण किसको कहते कभी पूछ के देखो. आत्मग्लानी में चला गया मैं, ट्रॉमा में चला गया मैं, और मुझे कहा कि ये प्रसाद है, ये गुरु की वाणी है. क्या पता छोटे बच्चे को होता क्या है ये. इतना डिप्रेशन, इतना अंदर आग जल रही है. हो क्या रहा है? माँ बाप ने कुछ सिखाया, अमृतगिरी बापू ने जो सिखाया, हो क्या रहा है यहां पर. ડીસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પગપાળા અંબાજી જવા પ્રસ્થાન કર્યું. પારિવારિક બાધા પૂર્ણ થતા પૂર્વ ધારાસભ્ય મા અંબાના શરણે શીશ નમાવવા અંબાજી જઈ રહ્યા છે. મા અંબા તમામ ભક્તોની આશાઓ અને બાધાઓ પૂર્ણ કરે તેવા ભાવ સાથે શશિકાંત પંડ્યા પોતાની બાધા પૂર્ણ કરવા પહોંચ્યા. પારિવારિક બાધા હતી અને મા જગદંબાએ એ બાધા પૂરી કરી છે અને ખૂબ લાંબુ દીર્ઘાયુ અર્પે એવી માતાજીના આજના દિવસે પ્રાર્થના કરવા જઈ રહ્યો છું. અને જે મા જગદંબાના દ્વારે આવે છે, દુઃખી થઈને આવે છે, રડતો રડતો આવે છે અને હસતો હસતો જાય છે. મા જગદંબા તમામની બાધાઓ પૂરી કરતા હોય છે. પણ પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તે 100% માતાજી તમારી સાથે રહેતા હોય છે.